કેમિકલ માફિયાઓ બેફામ છે। ચોમાસું શરૂ થતાં જ વરસાદી પાણીના વહેણની આડમાં ફેક્ટરીનું ઝેરી કેમિકલ નદી નાળામાં વહાવી દેવાના કારસો આખા ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। વડોદરાના સાવલીની મિની નદી હોય કે રાજકોટના જેતપુરની ભાદર નદી, કેમિકલ માફિયાઓએ નદીઓને ઝેરના કુંડ બનાવ્યા છે, જ્યારે જીપીસીબી માત્ર સેમ્પલ લઈને ઊંઘતું ઝડપાય છે। કેવી રીતે પ્રદૂષણ માફિયાઓ ગુજરાતની નદીઓને ગંદી કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વરસાદ સાથે પ્રદૂષણનું વેપલું, કેમિકલ માફિયાઓ થયા એક્ટિવ, નદીઓ લોહી જેવી લાલ બની ગઈ। ગુજરાતભરમાં વરસાદ શરૂ થતાં જ કેમિકલ માફિયાઓ વરસાદના પાણીના આડમાં પોતાની ફેક્ટરીનું ઝેરી, એસિડિક અને કેમિકલ યુક્ત પાણી નદીઓમાં છોડી દેવાનું પાપ આ માફિયાઓ વર્ષોથી કરતા આવ્યા છે। આવી જ ભયાનક તસવીરો વડોદરાના સાવલી અને રાજકોટના જેતપુરમાંથી સામે આવી છે। સૌથી પહેલા વાત કરીએ વડોદરાના સાવલીની। સાવલીના સમલાયા ગામ નજીકથી પસાર થતી મિની નદીમાં કેમિકલ માફિયાઓએ આતંક મચાવ્યો છે। વરસાદની આડમાં છોડાયેલા કેમિકલને કારણે નદીમાં સફેદ રંગના ફીણના જાડા થર બાજી ગયા છે અને અનેક જગ્યાએ નદીનું પાણી લોહી જેવું લાલચોળ બની ગયું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જીપીસીબીના આશીર્વાદથી જ આ માફિયાઓ બેફામ બન્યા છે। આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે। તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે, તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે, તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું। આ પાપ માત્ર મધ્ય ગુજરાત પૂરતું નથી। રંગીલા ગણાતા સૌરાષ્ટ્રના જેતપુરમાં પણ પ્રદૂષણનો કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો। સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વવિખ્યાત જેતપુરમાં થોડો એવો વરસાદ પડતા જ પ્રદૂષણ માફિયાઓએ લુણાગરા અને કેરાડી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી પાણી વહાવી દીધું। નદીમાં કેમિકલના ફીણના એટલા મોટા ગોટે ગોટા વળ્યા છે કે જાણે આખી નદી બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હોય। અમારે લોકોને આ પાણીથી ખેતી પણ હાવ પ્રદૂષિત બની ગઈ છે અને માલ પણ પીતા નથી। હાથ ધોઈ તો હાથમાં સાંધા પડે છે। ખેડૂત આ પાણી બાબતે બહુ હેરાન છે, તો પણ સરકાર આ બાબતનું કોઈ ધ્યાન આપતા નથી। આ પાણી આવવાથી અમારા ખેતરમાં પાક થતો નથી અને દર ચોમાસે આ રીતના ભીણા વરે છે। બરોબર, હવે અમારે શું કરવાનું? પાકમાં શું નુકસાન થાય? પાકમાં નુકસાન ગમે તેટલું વાવી તો એ નિષ્ફળ જાય છે। જો આ પાણીનો ઉપયોગ પિયત માટે કરવામાં આવે તો હરિયાળી જમીન કાયમ માટે બંજર બની જાય અને પાક ફેલ થઈ જાય તેવી ભીતિ છે। પશુઓ આ પાણી પીવે તો બીમાર પડે છે અને સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। દર વર્ષે રજૂઆતો કરવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી માત્ર પાણીના સેમ્પલ લઈને સંતોષ માની લે છે। કોઈ નક્કર કે કડક કાર્યવાહી કરાતી નથી। જે દર વર્ષે જે પહેલો વરસાદ આવે અને જે ડોમેસ્ટિક પાણી હોય નદીમાં, નદી નાળામાં જે ડોમેસ્ટિક નીચે ગામો છે ઘણા, એ બધું પાણી ભેગું થઈ અને જે વરસાદી પાણી ભેગું થાય અને હાબુવાળું પાણી ભેગું થાય એટલે ત્યાં એવા ફોમિંગ થાય છે। એ બે પાણી નીચે પછડાય, અધર પછડાય, નીચે પછડાય એટલે ફોમિંગ થાય, બીજું કાંઈ એમાં છે નહીં। સત્ય એ છે કે સાવલીથી લઈને જેતપુર અને આખા ગુજરાતમાં વરસાદની સિઝન શરૂ થતાં જ નદીઓ કેમિકલથી ઉભરાવા લાગે છે। ગુજરાતના વિકાસ માટે ઉદ્યોગો જરૂરી છે, પરંતુ ઉદ્યોગોના નામે વહેતું આ ઝેર ગુજરાતની કિંમતી જીવસૃષ્ટિ, ખેતી અને માનવ જીવનને બરબાદ કરી રહ્યું છે। રવિ અગ્રવાલ સાથે નરેશ ભાલિયા, ઝી મીડિયા।